જન્માષ્ટમી તહેવારને ધ્યાને લઈ બાબતે યોગ્ય આયોજન, ડુમસ બીચ તેમજ અન્ય જાહેર સ્થળોએ કોઈ દુર્ઘટના ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે લોકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો। મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલે જાહેર જનતાને સાવચેતી તેમજ સાવધાની રાખવા અપીલ કરી। આ સાથે હનુમાન ટેકરી, ધાસ્તીપુરા અને મકાઈ પુલ ખાતે આવેલા 3 ફ્લડગેટ બંધ કરાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાત્રે 9 વાગ્યા સુધીમાં ઉકાઈ ડેમની સપાટી 336.16 ફૂટ પર પહોંચી છે, જ્યારે ઇનફ્લો પ્રથમ વખત 3,23,483 ક્યુસેક છે। આ સિઝનમાં પ્રથમવાર આઉટફ્લો પણ 1,96,545 ક્યુસેક નોંધાયા છે, જેના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આઈસીસીસી ખાતે મહાનગરપાલિકાના વિભાગીય વડા તથા ઝોનલ અધિકારીઓ સાથેની મીટિંગ યોજી વરસાદની પરિસ્થિતિનું રિવ્યુ લઈ જરૂરી સૂચનો કર્યા હતા। મીટિંગમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે અગમચેતીના ભાગરૂપે તમામ કર્મચારી તથા અધિકારીઓને તાકીદે ફિલ્ડ ઉપર હાજર રહેવા, ગાર્ડન વિભાગની ટીમને ભારે પવનને કારણે રસ્તા પર પડેલા ઝાડનો તાકીદે નિકાલ કરવો તેમજ ફાયર વિભાગની ટીમે સાવચેતીના ભાગરૂપે ઝોન કક્ષાએ જરૂરી જણાઈ નીચાણવાળા વિસ્તારના રહીશોને સ્થળાંતરીય કરવા સૂચનો કરી છે। सूरत शहर में मौसम विभागना अनुमान अनुसार जो डिप्रेशनना कारणे भारे वरसाद અને પવન આને ધ્યાને રાખીને ગુજરાત સરકાર શ્રી તરફથી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। કાલે માનનીય મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી અને આજે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી અને ગુજરાત સરકાર શ્રી તરફથી આ પરિસ્થિતિને ધ્યાને લઈને સતત માનનીય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મળી રહ્યું છે। હાલ સુરત શહેરની વાત કરીએ તો વરસાદની પરિસ્થિતિ છે, પવનની પરિસ્થિતિ છે અને સાથે સાથ ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે, આ બધી બાબતોને ધ્યાને લઈને અત્યારે સુરત શહેરમાં કોર્પોરેશન, પોલીસ વિભાગ, ઇરિગેશન વિભાગ, કલેક્ટર વિભાગ અને બધા જ વિભાગો મળીને 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરીને એકબીજાના સાથે સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યા છે। સાથે તેઓ જણાવ્યું હતું કે જો જરૂર જણાય તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને નિયત કરેલા શેલ્ટર હોમમાં ફૂડ પેકેટ, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય વિષયક કામગીરી માટે મેડિકલ ટીમ રાખી સ્થળાંતર કરવામાં આવે। ડીજીવીસીએલ, ટોરેન્ટ પાવર વગેરે વિભાગ સાથે સંકલનમાં રહી અવિરતપણે વીજળી પુરવઠો ચાલુ રહે તે અંગે સૂચના આપી તેમજ હાલની પરિસ્થિતિ અંગે ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે।